ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન. એનડીએના સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોકના બી સુદર્શન વચ્ચે મુકાબલો. દિલ્હીમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 14 લોકોનું કરાયું રેસ્ક્યુ. બચાવ અભિયાન યથાવત. મોરબીનો મચ્છુ 2 ડેમ સંપૂર્ણ ભરાતા છોડાયું 4470 ક્યુસેક પાણી. મોરબી તાલુકાના 13 અને માળિયાના 8 ગામ કરાયા એલર્ટ. પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા થઈ દૂર. ચારધામ હેલી સેવાના ભાડામાં 49% વધારો. ગુપ્ત કાશીથી કેદારનાથ સુધી હેલિકોપ્ટરમાં જવાનું ભાડું 8,000ના બદલે 12,000 રૂપિયા. 15 સપ્ટેમ્બરથી હેલી સેવા થઈ શકે છે શરૂ.